વધતી મોંઘવારી વચ્ચે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક મહત્વનો હિસ્સો હોવો જોઈએ, પરંતુ ઘણીવાર હેલ્થ વીમો હોવા છતાં તેનો લાભ નથી મળતો. વીમા કંપની ક્લેમ રિજેક્ટ કરી દે છે. આવું શા માટે થાય છે? ચાલો તેના કારણો જણાવી દઉં, જેથી તમારે આવી સ્થિતિનો સામનો ના કરવો પડે. સૌથી પહેલા તો પેપર વર્ક અને ડોક્યુમેન્ટેશન પ્રોપર કરો. વીમા કંપની દ્વારા માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો સમયસર સબમિટ કરો. દરેક ઇન્સ્યોરન્સ પોલિસીમાં ક્લેમની એક નિશ્ચિત ડેડલાઇન હોય છે અને તે ડેડલાઇનની સમયસીમામાં જ ક્લેમ થવો જરૂરી છે. લગભગ તમામ પોલિસીમાં પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટે એક વેઇટિંગ પિરિયડ હોય છે. જો આ સમયગાળા દરમિયાન તમે તેની સારવારમાંથી ક્લેમ કરશો તો રિજેક્ટ થશે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કેટલીક ટ્રીટમેન્ટ અથવા સર્જરીઓને કવરેજની બહાર રાખે છે. જો કોસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરી, જેન્ડર ચેન્જ ટ્રીટમેન્ટ, એડવેન્ચર સ્પોર્ટ્સથી થયેલી ઈજાની સારવાર, ઇનફર્ટિલિટી સંબંધિત ખર્ચાઓ પર જો ક્લેમ કરશો તો તે વીમા કંપની રિજેક્ટ કરી દેશે. તમારી કે તમારા પરિવારની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો વીમા કંપનીને પહેલેથી સાચી માહિતી આપો. પાછળથી જાણ થતાં વીમા કંપની ક્લેમ રિજેક્ટ કરી દેશે.